તો ગાઈઝ અત્યારે આપણે જે જોયા ને તે સૌથી મોટા કૃષ્ણ ભગવાન છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે છે નાગ પાંચમ અને આજના દિવસે અમે લોકો બનાવવાના છે ગરમા ગરમ નાગ પાંચમની જે ખીચડી આવે ને તે. અને મારો ઉપવાસ છે, મમ્મીનો ઉપવાસ છે, એટલે અમારે એક ટાઈમ જ આ ખીચડી ખાવાની હોય. એક ટાઈમ એટલે બેહીને જમી લેવાનો પ્રોપર એમ. ને આ જ ખીચડી ખવાય એમ એવું હોય ને એટલી યમ લાગે ને આ ખીચડી ખાવા માટે તો કેટલા ટાઈમ કેટલા વર્ષની રાહ જોઈ, એટલે એક વર્ષની રાહ જોવી પડે એમ આ ખીચડી ખાવા માટે. તો બસ અત્યારે ખીચડી બનાવવાની છે. પછી આજના આખા દિવસમાં જે પણ કરશું તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અત્યારે મમ્મી લસણ કોથમીરની ચટણી કરવાની ને તે કરવા બેઠા જ. અને અહીંયા આ સ્પેશિયલ નાગ પાંચમના ચોખા. હવે શું કરવાનું છે? લાલ ચોખા વણવાના એમ ના કાઢવાના, પૂંજામાં કાઢવાના, હીરા પૂંજામાં મૂકવાના. બધા ચોખા આવી રીતના લાલ આનાના કાઢીને. ને ગાઈઝ આજનું વાતાવરણ જો કેટલો વરસાદ છે, કેટલો એમ દેખાય છે નહીં દેખાતું પણ આમ છે વરસાદ ફૂલ છે ગાઈઝ. જો પણ રાહ જુઓ અમદાવાદ. ગાઈઝ નાગ પાંચમની ખીચડીની કોણ રાહ જોતું નહીં હોય? ગાઈઝ હું પણ રાહ જોઉં છું. અને મેઇન તો 98. તો ગાઈઝ અત્યારે 98 લેવા જ જાઉં છું. અને આ લોકો મસ્ત ફૂલ જોશથી ખીચડીની તૈયારીઓ ચાલે છે. અને અમે આ બરાબર આમ પકડો ને, અમે લોકો છે ને 2 નાગ પાંચમ આવે. તો પહેલી નાગ પાંચમ હતી ને ત્યારે અમે લોકો સાપુતારામાં હતા. સાપુતારા કે આબુ? હા સોરી આબુ, સોરી આબુ હતા. તો ત્યારે અમારા એ નહીં ખવાયેલી હતી. પણ મમ્મી લોકો નસીબ વાળા, એ લોકો બે વાર ખાયા. ચલો ગાઈસ 98 લઈને આવું. 98 લેવા જાઉં છું. 98 કોની પાસે? ભાવના કાકી પાસે લેવા જવાનું. ગાઈસ તું જોઈ લો 98 પેક થઈ છે. આ બધું મસ્ત બપોરે ખાવાનું જો આપણે. ભાવના કાકી બધું પેક કરે છે. બધો સ્ટોક એમની પાસે હોય છે. એક વર્ષથી મહેનત કરે અને અત્યારે બધાને આપે. અત્યારે નાગ દાદાજીની પૂજા કરવાની છે, તે બનાવવાના છે પેપરની ઉપર. ફેન જેવું પેલું બનાવજો આવી રીતની લાઈન. અહીંયા સંડાના ડેમો આપ્યો જ કહીશ. બસ હવે આવી રીતના એક જ નાગ. થોડી સ્પેસ ચંદન વાળી રાખજો. આ સાઈડ ચાલે ને? હા ચાલે. ગોળીઓ એકદમ પતલી ચીરી જેવું લે ને નહીં કરે એટલે પેલું કેવું કે વ્યવસ્થિત પડે. જેમ કે અહીંયા ભગવાન રેડી છે, નાગ દેવતા રેડી છે. હવે આમની પૂજા કરશો આપણે. અહીંયા રૂનો હાર બની ગયો છે. જય એમ ચોટાડવાની હે ત્યાં ખીચડી લગાવીને. હા દીકરા. હવે 2 બાજુ ખીચડી લગાવી જરાક રહી ગઈ. મન તો લગાવો ને. બીજી બાજુ તું લગાવ. જરાક લેવો વધારે, ચોથે નહીં. ચોખા લાગતા ઉપર પેલો છે ને તાપ તો જ તા ચાલો કરી દેમ. બસ ખીચડી લગાવીને જોતા જ દે.
ચોખા લગાવી દે. આવી રહ્યા ચોખા. ગાઈસ ખીચડી રેડી છે, ચટણી, દાળ અને અથાણા. બસ લીધું અથાણું, બસ શાંતિ થઈ જીવને. તો ગાઈસ અત્યારે અમે લોકો ખીચડી ખાઈને આરામ કરીને ઉઠી ગયા છે, કારણ કે આ ખીચડી ખાઈને એટલે એટલી ઊંઘ આવે ને. તો અત્યારે વાગ્યા છે 6 અને હું હાર્દિક અમે લોકો બંને જણા ગેલેરીમાં બેઠા છે. હાર્દિક સ્ક્રિપ્ટ લખે છે વિડીયોના કોન્સેપ્ટ બનાવવા માટે. તો હવે જોઈએ વિડીયો બનાવશું. અમને 1-2 વિડીયો એવો બનાવું. કેમ બનાવી દો, લખું છું. લખો. તો હાર્દિક લખશે, પછી હવે વિડીયો બનાવશું અને પછી જોઈએ બીજું શું કરીએ તે. કારણ કે ઉપવાસ છે એટલે હવે તો કંઈ આજે તો ખવાય પણ નહીં. મને જ્યારે ઉપવાસ કે એવું કંઈ કોઈ નથી ત્યારે જ મને બહુ ભૂખ લાગે. બોલો, નહીં તો આમ કોઈ દિવસ બોલું કે મને ભૂખ લાગે છે. આમ કંઈ જ નહીં બોલતો પણ ઉપવાસ હોય એટલે આ ખાવું છે પેલું ખાવું છે. બહુ જ મન થાય ગાઈઝ. એક દિવસે મને વધારે ભૂખ લાગે. શું કરીએ? જીનો પણ બેઠે. જીનો હાય, હેલો કરો. ગાઈઝ અહીંયા શૂટિંગ ચાલે છે, બટ સ્પેસ ફૂલ થઈ ગઈ ફોનની, હાર્દિકના ફોનની, કેમ કે એના ફોનમાં થાય ને એટલા. ચાલો, ઇમોશનલ વિડીયો છે, ખાલી કરી નાખીશું. ઇમોશનલ વિડીયો છે તો કાલે જોવાનું ભૂલતા નહીં. લોકો કૃષ્ણ ભગવાન જોવાની ના જો સામે કૃષ્ણજી જો ગાઈસ કેટલા સરસ છે. તો ગાઈઝ અત્યારે આપણે જે જોયા ને તે સૌથી મોટા કૃષ્ણ ભગવાન છે અહીંયાના સુરતના. બધાથી દર વર્ષે આ લોકોના કૃષ્ણ ભગવાન મોટા જોઈએ. ગાઈઝ જો અહીંયા બીજા કૃષ્ણ ભગવાન કેટલા સરસ છે. વાવ ગાઈઝ આ જો નાના લાલા. એ લોકો તો 2 દિવસ જ મુકાય ગાઈઝ અત્યારે મને પીવાનું મન થયું ફ્રૂટ ક્રીમ સલાડ, કારણ કે ઉપવાસ હોય ને તો કંઈ ખાવાય ને પીવાય એવી 2 મિક્સ વસ્તુ કે જેમાં પેટ પણ ભરાય એવી એક જ વસ્તુ છે ફ્રૂટ ક્રીમ સલાડ. ડ્રાયફ્રૂટ ક્રીમ સલાડ પણ આવે બટ મને એ નહીં ભાવે. તો બહુ મુશ્કેલીથી અહીંયા આ 51 રેમ્બોમાં મળ્યું છે. કયા વાલા? ચોપાટીવાલામાં ફાઇનલી. હો છે ક્યાં હે? અમને કંઈ બોલતા હતા? હું બોલતો કાંઈ તમને ખબર? કંઈ પણ. તો ચેમ્પુ જો બેઠો છો ચૂપચાપ. ચેમ્પુ તમે વાત કરો ને. હું વાત કરું? કંઈ પણ. સારા એમ કેવો મુશ્કેલીથી મળ્યું એમ તેમ? મુશ્કેલીથી મહિલો બધી જગ્યાએ મારે જ પૂછવા જવું છે પડતું હતું. તારે તો ખાલી મસ્ત કેટલી ગાડીમાં જગ્યા પર પૂછ્યું? એક જગ્યા પર ના, બીજી તો પણ મારે જ બધું લઈને પણ દૂર આવવું પડ્યું એમ. દૂર આવવું પડ્યું. આવી ગયું છે ફ્રૂટ ક્રીમ સલાડ. ટેસ્ટ કરીને જોઈએ. મને સ્નેપ મૂકવાની. મને જરાક અજીબ દેખાય છે પણ ટેસ્ટ કરીએ. સ્નેપ મૂકી દઉં મસ્ત. સ્નેપ લવર જ છે એક નંબરના. સ્નેપ લવર. સો ગાઈઝ બસ આજના માટે આટલું જ. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.